અને વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। ટેટ પાસ ઉમેદવારોના આંદોલનને લઈને આ સૌથી મોટા સમાચાર। ગાંધીનગર સચિવાલય કૂચ કરવાનો ઉમેદવારોનો પ્લાન। ગાંધીનગર સચિવાલય બહાર પણ પોલીસની કિલ્લેબંધી છે। પોલીસની કિલ્લેબંધી વચ્ચે ઉમેદવારો વિરોધ કરી શકે છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ગાંધીનગરમાં નજરકેદ કરાયા છે। યુવરાજસિંહ જાડેજાના ઘર બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, તો યુવરાજસિંહના ઘરની બહાર પોલીસનો ચુસ્ત પહેરો પણ છે। ગઈકાલે મોટી સંખ્યામાં ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને તમામની વચ્ચે યુવરાજસિંહને નજરકેદ કરવામાં આવ્યા છે। આંદોલનને લઈને આ મોટા સમાચાર। ગાંધીનગરમાં સચિવાલય કૂચ કરવાનો ઉમેદવારોનો પ્લાન છે। સચિવાલયની બહાર પોલીસ દ્વારા કિલ્લેબંધી કરી દેવામાં આવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રદીપ કચ્છી આપણી સાથે જોડાયા છે। પ્રદીપ, ટેટ પાસ ઉમેદવારો માટે આંદોલનને લઈને શું અપડેટ? બિલકુલ રાધા, ગાંધીનગર ખાતે ટેટ ઉમેદવારને જે ગઈકાલે સચિવાલય ખાતે કૂચ કરવા માટે જે નીકળ્યા હતા, ત્યારબાદ તેમની અટકાયત કરવામાં આવી હતી, ત્યારે આજે ફરી એક વખત સચિવાલય ખાતે જે ટેટ પાસ ઉમેદવારો જે છે તે કૂચ કરવાના વિચારમાં હતા। તેમણે નક્કી કર્યું હતું કે આજે બપોર બાદના સમય દરમિયાન સચિવાલય ખાતે કૂચ કરવામાં આવશે, પરંતુ આ માહિતી મળતાની સાથે જ અહીંયા પોલીસ જવાનો જે છે તે હાલ અહીંયા ખડકી દેવામાં આવ્યા છે। સચિવાલયની બહારની તરફની જો વાત કરવામાં આવે તો રાધા, લગભગ અહીંયા 3 લેયરમાં બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। અલગ અલગ જગ્યાઓ પર અહીંયા પોલીસનો બંદોબસ્ત જે છે તે ચુસ્તપણે બંદોબસ્ત આ ગોઠવી દેવામાં આવ્યો છે। બીજી તરફના રસ્તાઓ પણ હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે અહીંથી દૂર એક 4 રસ્તા જે આવેલા છે ત્યાં પણ બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે, ત્યાં પણ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસની PCR વાન પણ અહીંયા સ્ટેન્ડ બાય 2 રાખવામાં આવ્યું છે। સાથે સાથે પોલીસના અધિકારીઓ જે છે તે પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યું છે। તમામ તરફ અહીંયા ગાંધીનગરની સચિવાલયની આસપાસના જેટલા પણ 4 રસ્તા છે તમામ જગ્યા ઉપર અહીંયા બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યું છે। જેટલા પણ વાહન ચાલકો નીકળે છે તેમની અહીંયા પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે, તે કયા કામથી અહીંથી નીકળ્યા છે, શું છે, તેમની આઈડી પ્રૂફ માંગવામાં આવી રહી છે। જો તે ટેટ ઉમેદવાર નીકળે તો તેમની અહીંથી તેમની અટકાયત કરવા માટેની સૂચનો જે છે તે આપવામાં આવે છે। બીજી તરફના આપણે દ્રશ્ય બતાવું છું કે આગળની તરફ સામે જે PCR વાન ઊભી છે પોલીસની, ત્યાં સચિવાલયનો મુખ્ય દરવાજો જે છે એન્ટ્રી થવા માટેનો તે છે, ત્યાં પણ પોલીસના જવાનો ખડકી દેવામાં આવ્યા છે। તેની સામેની તરફ જો વાત કરવામાં આવે રાધા, તો ત્યાં પણ બેરિકેડ લગાવી દેવામાં આવે છે, ત્યાં પણ ચુસ્તપણે બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવે છે। એટલે કોઈ પણ જગ્યાએથી ટેટ ઉમેદવારો જે ગાંધીનગર ખાતે કૂચ કરવાનું જે વિચારી રહ્યા હતા તે કૂચ ના થઈ શકે અને તમામ ઉમેદવારો જે છે તે અહીંયા ગાંધીનગર સચિવાલય ખાતે ન પહોંચી શકે તે પ્રકારે પોલીસનો બંદોબસ્ત જે છે તે અહીંયા સચિવાલય બહાર ગોઠવી દેવામાં આવ્યો છે। જી પ્રદીપ, આભાર આપનો તમામ વિગતો બદલ। અને આ ઉમેદવારો કે જેમણે ગઈકાલે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમણે શું આક્ષેપો કર્યા, હવે એ પણ સાંભળીએ। મોબાઈલ ચેક કરે છે દરેક જણ અત્યારે આવીને। અમે આટલા આંદોલન કરવા જતા નથી, સરકાર ભરતી કરતી નથી, તો અત્યારે શિક્ષક કરે શું? અત્યારે બધા ટેટની ભરતી માટે અહીંયા ભેગા થયા છે। ખાસ ટેટ પાસના ઉમેદવારો પોતાની પડતર માંગણીઓ લઈને આવ્યા છે। ખાસ તેમની રજૂઆત છે કે તે રજૂઆત કરે તે પહેલા જ તેમને અટકાયત કરી દેવામાં આવી છે। ખાસ જોઈ શકો છો કે શું કહેશો? અટકાયત કરવામાં આવી છે? અટકાયત અમારી રજૂઆત સાંભળ્યાની પહેલી જ દર વખત અમારે અટકાયત કરી લે છે। હા, 70,000 શિક્ષકોની જગ્યા ખાલી છે। અમે 2 પરીક્ષાઓ પાસ કરી છે, 5 વર્ષે પરીક્ષા લેવામાં આવેલી હતી, છતાં અમારી કોઈ રજૂઆત સાંભળતો નથી। જે રીતે અત્યારે હાલ ટેટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકની ભરતી લઈને જે 70,000 થી વધુ ભરતી છે તે ભરતી કરવા માટે થઈને ખાસ સરકારને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ખાસ જૂના સચિવાલય ખાતે જે દેખાવો કરવાના હતા, પરંતુ દેખાવો કરે તે પહેલા જ જે જૂના સચિવાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ જે શિક્ષક ઉમેદવારો છે તે ખાસ અહીં પથિકાશ્રમ આવ્યા હતા અને ત્યાં પણ તેમની અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર। શિક્ષકો કાયમી ભરતીની બાબતે ગુજરાતના જે 70,000 જગ્યાઓ ખાલી છે, ત્યારે ટેટ પાસના જે ઉમેદવારો છે તે ગાંધીનગર ખાતે જૂના સચિવાલય ખાતે પોતાની પડતર માંગણીઓ લઈને આવ્યા હતા અને ખાસ જે માંગણીઓ કરે, દેખાવો કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। ખાસ તમારી શું માંગો છે? અમારી સરકાર સામે એક જ માંગ છે કે કાયમી શિક્ષકોની ભરતી કરે। આજે ગુજરાતની ઘણી બધી શાળાઓની અંદર, મોટાભાગની શાળાઓની અંદર 70,000 કરતાં જગ્યાઓ ખાલી છે અને એના ઉપર 25-30,000 જે જ્ઞાન સહાયકો જે ભર્યા છે એ કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ છે। એની અંદર કોઈ ના તો કોઈ કાયમી નોકરીનું ઠેકાણું છે, ના કોઈ કોન્ટ્રાક્ટ રિન્યુ ઠેકાણું છે, પણ એ
જે યોજના લાવી છે એની સામે અમારો આક્રોશ છે અને હવે અમારી એક જ માંગ છે કે કોઈ પણ રીતે સરકાર અમારી વાત સાંભળી અને કાયમી શિક્ષકોની ભરતી કરે અને ટૂંક સમયની અંદર કાયમી શિક્ષકની ભરતી કરે, જેથી કરી બાળકોનું અને અમારું જે ફ્યુચર છે એ થોડું બ્રાઇટ બની શકે. બાકી અમને એવું નથી લાગતું કે હવે અમારું ફ્યુચર જે છે આટલું બધું એમએડ કર્યા પછી પણ ત્રિસ્તરીય પરીક્ષા પાસ કર્યા પછી પણ એક જીપીસી કક્ષાની પાસ કર્યા પછી પણ જો અમારી કાયમી નોકરી ન મળતી હોય તો મને એવું લાગે છે કે હવે શિક્ષણ લેવાથી કોઈ મતલબ નથી. એમ ખાસ 2750ની ભરતીની વાત હતી સરકાર વચ્ચે કરતી હતી, તેને લઈને શું માંગ છે? એ બહુ પહેલાની જાહેરાત છે કે જે જીતુ વાઘાણી હતા એ વખતની વાત છે, પણ એની બી અત્યારે કોઈ એવી ચોખવટ નથી કે ક્યારે લાવશે શું છે. બસ જ્યારે જાઓ એટલે કે આ કે એક વૈકલ્પિક વ્યવસ્થા છે અને એનું આપણે કાયમી ભરતી હજુ આવશે, પણ ક્યારે આવશે શું આવશે એનું કોઈ નક્કી નથી. 4 તારીખનું કીધું હતું કે 4 તારીખે રજૂઆત કરીશું, એના પછી 15 તારીખની રજૂઆત હતી, એટલે આજે 18 તારીખ થઈ, એમ છતાં કોઈ રજૂઆત ન થવાને કારણે અમે લોકો અહીંયા ગાંધીનગર મોટી સંખ્યામાં આવ્યા હતા, પણ એ લોકો પોલીસનો એવો બંદોબસ્ત ગોઠવ્યો છે કે જેના કારણે અમે કોઈ ટોળું થઈ શકતા નથી અને જેના કારણે વારંવાર તકલીફ ભોગવવી પડે છે. અમે હકની લડાઈ માટે આવ્યા છીએ, કોઈ એવું નુકસાન કરવા માટે કે એવું કરવા માટે આવ્યા નથી. તો સરકારને એટલી નમ્ર વિનંતી કે જેમ બને એમ કાયમી ભરતી માટેનું પ્લેસમેન્ટ કરે. ખાસ 70,000ની જગ્યાઓ ખાલી છે તેવી જે ટાટ પાસ ઉમેદવારો વાત કર્યા છે. 70,000ની જગ્યાઓ ખાલી છે, કેટલી ભરતી કરે સરકાર, શું અપેક્ષા છે? સરકારશ્રીને એટલી અપેક્ષા અમે રાખીએ છીએ. અમે વારંવાર ગાંધીનગર આવીએ છીએ, વારંવાર આંદોલન કરીએ છીએ, તેમ છતાં આ સરકાર અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી. હાલ જો નવી શિક્ષણ નીતિ મુજબ ગણવા જઈએ તો લગભગ 70,000 પ્લસ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, પરંતુ આ સરકાર હજી પણ ભરતી કરતી નથી. એ જો કોન્ટ્રાક્ટ બેઝ લાવી, જે જ્ઞાન સહાયક લાવ્યું છે, આ જ્ઞાન સહાયકની અંદર અમારા શિક્ષણની અંદર બાળકો સાથે અમારો કોઈ વ્યવહાર વ્યવસ્થિત રહેતો નથી. બીજી બાબત કે અમે લગભગ લાંબા સમય સુધી 2-3 વર્ષ સુધી શિક્ષક ભરતી માટે તૈયારી કરી, માંડ કરી ત્રિસ્તરીય પરીક્ષાઓ પાસ કરી છે, તેમ છતાં પણ અમને જે કાયમી ભરતીથી વંચિત રાખવામાં આવે છે. માટે સરકારશ્રીને અમે એક જ નિવેદન કરીએ છીએ કે ટૂંક સમયની અંદર અમારી આ જાહેરાત જાહેર કરે અને અમને શિક્ષક તરીકેની જોબ આપે, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. શું કહો છો, ક્યાંથી આવ્યા છો, શું માંગણી છે? ખાસ માંગણી તો એ છે કે અમારી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે અને આ જ્ઞાન સહાયક યોજના છે એ નાબૂદ કરવામાં આવે, બરાબર. કેમ કે જ્ઞાન સહાયક યોજનામાં અમને ઘણું શોષણ થયું છે અને એ શોષણ રૂપે અમને વૈકલ્પિક વ્યવસ્થા કહી હતી અને વૈકલ્પિક વ્યવસ્થાના નામે કાયમી ભરતી નાબૂદ કરવામાં આવી છે, બરાબર. તો એ જ્ઞાન સહાયક નામની જે શોષણ રૂપી યોજના છે નાબૂદ કરી કાયમી શિક્ષકોની વધારેમાં વધારે ભરતી કરવામાં, જેથી અમને ન્યાય મળે. તો ખાસ શિક્ષકો પોતાની પડતર માંગણીઓ લઈને અને ખાસ ઝડપથી તેમની જે માંગણી છે તે પૂરી થાય અને જે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે ખાસ મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા શિક્ષકો, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. કેમેરામેન યજ્ઞમોહન સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર. શિક્ષકો પોતાની કાયમી ભરતીની માંગ લઈને ગાંધીનગર આવ્યા છે અને ગાંધીનગર ખાતે રસ્તા રોકો આંદોલન કર્યું છે. ખાસ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ખાસ દેખાવો શરૂ કરે જૂના સચિવાલય ખાતે તે પહેલા જ તમામ જે શિક્ષકો જે આવે છે તેમની ભરતી કરવામાં આવી છે. ખાસ ગુજરાતમાં 70,000થી ખાલી વધારે જગ્યાઓ છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક રજૂઆત છે અને આ રજૂઆત લઈને આવ્યા છો. તમે શું કહેશો, શું માંગ છે? અમે રોડ પર કેટલી વાર ઢસડાયા છે, સરકાર અમારી માંગ સ્વીકારવા તૈયાર નથી. 2 દ્વારા 15 જૂનનો વાયદો કર્યો હતો તો તેમ લોકોને ભ્રામક. અમે રોડ પર કેટલી વાર ઢસડાયા છે, સરકાર અમારી માંગ સ્વીકારવા તૈયાર નથી. 2 દ્વારા 15 જૂનનો વાયદો કર્યો હતો તો તેમ લોકોને ભ્રામક સલાહ આપે છે, કેમ આવા સમાચાર આપે છે. એક શિક્ષક થઈને કેટલું સહન કરવાનું? આ ગુજરાતની ધરતીની અંદર જો એક શિક્ષકે રોડ ઉપર ઉતરવું પડે અને એની સાથે આવી ગુંડાગર્દી થાય, કદી સાખી ન લેવાય. આ ગુંડાગર્દી છે. શિક્ષકો છીએ અમે, ગુંડા નથી. અને આ પોલીસ જે રક્ષકનું કામ કરે એ શું કરે છે? આજે એ સામે શિક્ષકોને રોડ પર ઘસેડે છે. આજે ન્યાય છે. લગભગ ગાંધીનગર. મહત્વના સમાચાર. ટેટ ટાટ પાસ ઉમેદવારોના આંદોલનને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં સચિવાલય કૂચ કરવાનો ઉમેદવારોનો પ્લાન. તો ઉમેદવારો હવે ગાંધીનગર સચિવાલય કૂચ કરશે. ગાંધીનગર સચિવાલય બહાર પણ પોલીસ દ્વારા કિલ્લેબંધી ગોઠવી દેવામાં આવી છે. પોલીસની કિલ્લેબંધી વચ્ચે ઉમેદવારો વિરોધ કરી શકે છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ગાંધીનગરમાં નજર કેદ કરવામાં આવ્યા છે. તો હવે યુવરાજસિંહ જાડેજાના ઘરની બહાર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હવે સચિવાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. યુવરાજસિંહના ઘર બહાર પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોને લઈ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે પણ મોટી સંખ્યામાં ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. હવે આજે તેઓ સચિવાલયની બહાર વિરોધ કરી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો
સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા છે અને હવે તેઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. અગાઉ પણ 11 થી 12 વખત આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પ્રકારનું નિરાકરણ સામે નથી આવી રહ્યું. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ગાંધીનગરમાં જ નજર કેદ કરવામાં આવે છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાઈ ગયા છે. નિકુંજ, હવે સચિવાલય પહોંચશે અને વિરોધ કરશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. શું વધુ વિગતો? સચિવાલય આ ઉમેદવાર પહોંચી ચૂક્યા છે અને સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઉમેદવારો જે છે તે વિરોધ કરવા માટે અને મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું રજૂઆત અને કેમ મંત્રાલય સુધી આવ્યું? અમે આજથી લગભગ 100 થી વધુ વખત અમે અહીંયા રજૂઆત કરી છે. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. અમે દ્વિસ્તરીય ટેટ પાસ કરી છે, રજૂઆત કરવા માટે આવીએ છીએ, તો પણ અમને આતંકવાદી હોય એ રીતે પકડીને લઈ જાય છે. જી, ઉમેદવારો અહીં પહોંચ્યા છે, આપ જોવો છો તે પ્રકારે. તેમને હવે પોલીસ જે છે તે અહીંથી ડિટેન કરીને તેમને ગાડીમાં બેસાડીને અહીંથી તેમને લઈ જઈ રહી છે. તેઓ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવવું પડે છે. અમે એક આતંકવાદી હોય એ રીતના અમારી સામે વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે અમારી રજૂઆત શાંતિપૂર્વક કરવા માંગીએ છીએ, તો પણ અમને આપ જોવો છો તે પ્રકારે ઉમેદવારોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. તેઓ પરમિશન વગર જ સ્વર્ણિમ સંકુલ 1 અમે આતંકવાદી નથી. આતંકવાદી નથી. શિક્ષકો છીએ, અમે ભાવિ શિક્ષકો છીએ. અમારી કોઈ વાત માનવામાં નહીં આવતી. સાહેબ કાયમી ભરતીની રજૂઆત કરવા આવ્યા હતા, પણ આવા દમનગીરી કરવામાં આવે છે મારા લોકો જોડે. સાહેબ આ આતંકવાદીને જેવું વર્તન આપ જોવો છો તે પ્રકારે આ ઉમેદવાર જે છે તેમને ડિટેન કરીને અત્યારે પોલીસ જે છે તેમને અહીંથી લઈ જઈ રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. અહીં પણ કેટલાક ટેટ ઉમેદવારો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેટલી વાર રજૂઆત થઈ અને કેમ આજે છેક સ્વર્ણિમ સંકુલ 1 સુધી જે છે તે આપે રજૂઆત કરવા માટે આવવું પડે? હા, 15 જૂને કાયમી ભરતીનું કીધું હતું, હજી સુધી ભરતી કરવામાં આવી નથી. એટલા માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરે, કાયમી ભરતી કરે અને ક્રમિક ભરતી કરવામાં આવે. કેટલા લોકો આવ્યા હતા રજૂઆત માટે? રજૂઆત માટે 2,000 આવ્યા હતા. બધાને ડિટેન કરવામાં આવ્યા હતા અને આજે પણ આવું વર્તન કરવામાં આવે છે. કાયમી શિક્ષકની ભરતી કરે, ક્રમિક ભરતી કરે અને મોટા પાયે ભરતી કરે અને ગુલામી પ્રથા બંધ કરે. આપ જોવો છો તે પ્રકારે આ મહિલા ઉમેદવારો છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, તેમની અટકાયત કરીને પોલીસ જે છે તે તેમને અત્યારે અહીંથી લઈ જઈ રહી છે. તેમની રજૂઆત છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે, પોલીસની શિક્ષકોની કાયમી ભરતી જે છે તે કરવામાં આવે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ જે છે તે દોડતી થઈ છે. પોલીસ પ્રશાસન જે છે તે દોડતું થયું છે, કારણ કે કોઈ પણની જાણ વગર પોલીસ તંત્ર જે છે તે જરૂરથી તેમને પહેરો ગોઠવ્યો હતો, પરંતુ ઉમેદવારો રજૂઆત કરવાના નાતે જે છે તે અહીં પહોંચ્યા છે. અહીં એક બેન જે છે તે પણ અત્યારે તેમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે. તો લગભગ 20 થી 25 જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા હતા. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ સ્વર્ણિમ સંકુલ 1 છે કે જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે તે બેસતા હોય છે. મુખ્યમંત્રીનું પણ કાર્યાલય આ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જ છે અને ઉમેદવારો અત્યાર સુધી સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરતા હતા, ત્યાં પ્રદર્શન કરતા હતા, પોતાનો વિરોધનો સૂર જે છે તે નોંધાવતા હતા. પરંતુ આજે ઉમેદવારોની જે ધીરજ છે, ઉમેદવારોનું જે ધૈર્યબળ જે છે તે ખૂટ્યું અને તેઓ સત્યાગ્રહ છાવણી નહીં પરંતુ છેક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે વિરોધ નોંધાવવા માટે, રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. અને આપ જોવો છો તે પ્રકારે આ પોલીસ પ્રશાસન છે
પોલીસ તંત્ર છે કે જેમને ઠેર ઠેર ગાંધીનગરની અંદર પોલીસ છાવણીની અંદર આજનું તંત્ર જે છે તે ગોઠવી દીધું હતું. કોઈ પણ ઉમેદવાર બહાર ન નીકળે તેની તકેદારી જે છે તે પોલીસ પ્રશાસન તરફથી રાખવામાં આવી હતી, પરંતુ તમામની નજર ચૂકવીને જે ઉમેદવારો છે તે પોતાની માંગ રજૂ કરવા માટે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા અને ત્યાં તેમને હાથમાં પ્લેકાર્ડ્સ રાખીને વિરોધ જે છે તે નોંધાવ્યો. આપ જોવો છો તે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ કાફલો જે છે તે અત્યારે અહીંથી રવાના થઈ રહ્યો છે, નીકળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જ્યાં બેસે છે, રાજ્યના મુખ્યમંત્રી જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની માંગ માટે, પોતાના વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. અહીં પણ આપ જોવો છો તે પ્રકારે આ ડિટેન કરવા માટેની જે ગાડી છે તે પણ પોલીસ તરફથી અહીં બોલાવી લેવામાં આવી હતી, પરંતુ હવે જે 20 થી 25 જેટલા ઉમેદવારો અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તે તમામને ડિટેન કરીને પોલીસ અહીંથી ઉઠાવીને લઈ ગઈ છે. પરંતુ માંગ અહીં એ છે કે પોતાની મૂળભૂત માંગ માટે જે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, અને તેમની માંગ કંઈ બીજી નથી, પરંતુ એ જ છે કે જેના માટે તેમને વર્ષો સુધી મહેનત કરી છે, જેમના માટે તેઓએ દિવસ રાત એક કર્યા છે. ટેટ ટાટ પાસ તેમને કરી છે, પીટીસી બીએડ જેવું ક્વોલિફિકેશન તેમને મેળવ્યું છે, અને હવે તેમની ભરતી જે છે તે થઈ રહી છે કોન્ટ્રાક્ટ બેઝ પર, 11 મહિનાના કરાર પર. આ ભરતી રદ કરીને કાયમી ભરતી, જે રાજ્ય સરકારે અગાઉ વાયદો કર્યો છે કે તેઓ શિક્ષકોની મોટા પાયા પર ભરતી કરશે. અલબત્ત શિક્ષણ મંત્રીઓએ પણ 2 થી 3 વખત આ પ્રકારની રજૂઆત અને આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાતો કરી છે કે તેઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવાના છે, પરંતુ આ ભરતી પ્રક્રિયા નથી થતી અને તેના જ માટે વિરોધ કરવા માટે, તે જ પોતાની માંગ, પોતાની જે હક છે તેની લડાઈ માટે ઉમેદવારો પહેલા તો સત્યાગ્રહ છાવણી પહોંચે છે, પરંતુ ત્યાંથી તેમની માંગ નથી સ્વીકારાતી, ત્યાંથી તેમની માંગ જે છે તેનો પડઘો નથી પડતો, અને તેના કારણે પડઘો પડવા માટે ઉમેદવારો જે છે તે આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા, જ્યાં કેબિનેટ મંત્રીઓ બેસે છે, મુખ્યમંત્રીઓ બેસે છે. આ તમામ મંત્રીઓ જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા અને તેવો વિરોધ નોંધાવ્યો હાથમાં પ્લેકાર્ડ સાથે. અલબત્ત પોલીસ દ્વારા તેમને ડિટેન કરીને હવે અહીંથી લઈ જવામાં આવ્યા છે. જે નિકુંજ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આ અંગે આપની પાસેથી પડે અપડેટ્સ અમે મેળવતા રહીશું. તો જે પ્રકારે ટેટ અને ટાટના જે ઉમેદવારો છે એ હવે પોતાની માંગ ન સંતોષાતા સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા અને ત્યાંથી પણ તેમને અટકાવવામાં આવ્યા. પોલીસ દ્વારા તેમને ટીંગાટોળી કરી અને લઈ જવામાં આવ્યા. આ ઉમેદવારોમાં કેટલીક મહિલાઓ પણ છે અને તેમની સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. અનેક સવાલો થઈ રહ્યા છે. જ્યારે ઉમેદવારો માત્ર પોતાના હકની વાત કરી રહ્યા છે, ન્યાય માટેની માંગ કરી રહ્યા છે, તેઓ ભાવિ શિક્ષકો છે, તેમની સાથે આ પ્રકારનું વર્તન કરવું એ કેટલું યોગ્ય છે? આ દ્રશ્યો છે ગાંધીનગરથી લાઈવ આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં ઉમેદવારો માત્ર વિરોધ કરવા પહોંચ્યા હતા, પોતાનો જે હક છે તે મેળવવા માટે, રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા સ્વર્ણિમ સંકુલ ખાતે, અને ત્યાંથી પણ તેમની અટકાયત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ 11 થી 12 વખત આ જ પ્રકારે ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે તે રજૂઆતો કરી ચૂક્યા છે, વિરોધ કરી ચૂક્યા છે, અને વિરોધ કરીને આખરે ઉમેદવારો હવે થાકી ગયા છે અને લડી લેવા મૂડમાં છે. તેઓ સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચ્યા અને જ્યાં તેમની અટકાયત કરવામાં આવી. આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે. નિકુંજ, ઉમેદવારો માત્ર હકની વાત કરી રહ્યા છે, ન્યાયની વાત કરી રહ્યા છે, ત્યારે ન્યાય કરવો તો દૂર રહ્યો, પરંતુ તેમની પાસે જાણે કે એક અપરાધી હોય તેવા પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે. કેટલું યોગ્ય? જી જરૂરથી, કારણ કે છેલ્લા 2 દિવસથી આ તમામ ઉમેદવારો, ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે પોતાની માંગને લઈને ગાંધીનગરમાં તેઓ છે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. ગઈકાલે પણ મોટી સંખ્યાની અંદર આ ભાવિ શિક્ષકો, ટેટ ટાટ પાસ ઉમેદવારો જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા. સ્વર્ણિમ સંકુલ તરફ તેમને વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ ગઈકાલે પણ આ જ પ્રકારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમની માંગ જે છે તે રજૂ કરવા માટે પહોંચે તે પહેલા જ તેમને ડિટેન કરી લેવામાં આવ્યા હતા, અને આજે પણ આ ઉમેદવારો છેક સ્વર્ણિમ સંકુલ 1 સુધી પહોંચી ગયા, જ્યાં તેમને પોતાની માંગ રજૂ કરી. હાથમાં તેમના પ્લેકાર્ડ્સ હતા. શિક્ષણ મંત્રી જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 સુધી તેમને પોતાની માંગ, પોતાની હકની વાત જે છે તે કરવા માટે તેઓ પહોંચ્યા હતા, પરંતુ આજે પણ પોલીસ પ્રશાસન તરફથી તેમને ડિટેન કરવામાં આવ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી છે. ગઈકાલથી જ ગાંધીનગરની અંદર
પોલીસ છાવણી હોય તે પ્રકારનો પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો હતો. અલબત્ત તમામ લોકોને પણ નજરકેદ રાખવામાં આવ્યા હતા. 4-5 ઉમેદવારો પણ જો એકઠા થાય તો પણ તેમને અટકાયત કરવામાં આવી રહી હતી, તેમને ડિટેન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ આ તમામ વચ્ચે તમામની નજર ચૂકવીને પણ ઉમેદવારો આખરે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચ્યા. તેમને વિરોધ નોંધાવ્યો, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટેનો પણ તેમણે પ્રયાસ કર્યો, પરંતુ પોલીસ પ્રશાસન તરફથી તેમને આ રજૂઆત કરવા નથી દેવામાં આવી. તેમની અટકાયત જે છે તે કરી લેવામાં આવી છે. ગઈકાલે પણ તેમની અટકાયત કરાઈ હતી. આજે પણ આ ભાવિ શિક્ષકો ટેટ પાટ ઉમેદવારો જે છે તેની અટકાયત કરીને પોલીસ તરફથી તેમને અહીંથી ડિટેન કરીને લઈ જવામાં આવ્યા છે. નિકુંજ, અવારનવાર રોજગારીની તકો આપવા માટેની તો મસમોટી વાતો કરવામાં આવી છે, પરંતુ આ જે દ્રશ્યો કંઈક સામે આવી રહ્યા છે એ કંઈક વરવું ચિત્ર છે તે સાબિત કરી રહ્યા છે. ઉમેદવારો અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં તેમનો જે માંગ છે તે સંતોષાતી નથી. જી જરૂરથી, કારણ કે ખુદ શિક્ષણ મંત્રી તરફથી, વર્તમાન શિક્ષણ મંત્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી તરફથી પણ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટી માત્રાની અંદર શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત તેમણે અલબત્ત પ્રેસ કોન્ફરન્સ કરીને, પ્રેસ રિલીઝ આપીને કરી હતી. પરંતુ આ પ્રકારની ભરતી પ્રક્રિયા જે છે તે રાજ્યની અંદર છેલ્લા લાંબા સમયથી હાથ નથી ધરાઈ. બીજો વિરોધ તેમનો એ છે કે જે શિક્ષકોની હાલ ભરતી કરવામાં આવી રહી, તો જે પ્રકારે ટેટ ટાટ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોની ટીંગાટોળી કરી અને તેમની અટકાયત કરવામાં આવી. ઉમેદવારોએ ગઈકાલે પણ આ જ પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તેમની અટકાયત કરવામાં આવી હતી. અને આજે જ્ઞાન સહાયકો છે તેઓ પહોંચી ગયા હતા સ્વર્ણિમ સંકુલ ખાતે અને તેમણે વિરોધ કર્યો હતો. તેમની માંગને લઈ અને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે તમામ સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે જે ઉમેદવારો છે તેમાં કેટલીક મહિલાઓ પણ છે અને મહિલાઓ સાથે પણ આ જ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. તેમને રોડ પર ઢસડાવવામાં આવી રહ્યા છે અને આ પ્રકારે વિરોધ કરતા તેમને અટકાવવામાં આવી રહ્યા છે. હવે ઉમેદવારો થાકી ગયા છે, કારણ કે અનેકવાર આ પ્રકારે તેમણે રજૂઆતો કરી છે. ટેટ ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ કાયમી ભરતીને લઈ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઉમેદવારો જે છે તે વિરોધ કરવા માટે અને મંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું રજૂઆત અને કેમ મંત્રાલય સુધી આવું? અમે આજથી લગભગ 100 થી વધુ વખત અમે અહીંયા રજૂઆત કરી છે. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. અમે દ્વિસ્તરીય ટેટ પાસ કરી છે, રજૂઆત કરવા માટે આવીએ છીએ તો પણ અમને આતંકવાદી હોય એ રીતે પકડીને લઈ જાય છે. જી, ઉમેદવારો અહીં પહોંચ્યા છે, આપ જોવો છો તે પ્રકારે. તેમને હવે પોલીસ જે છે તે અહીંથી ડિટેન કરીને તેમને ગાડીમાં બેસાડીને અહીંથી તેમને લઈ જઈ રહી છે. તેઓ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આવવું પડે છે. અમે એક આતંકવાદી હોય એ રીતના અમારી સામે વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે અમારી રજૂઆત શાંતિપૂર્વક કરવા માંગીએ છીએ તો પણ અમને, આપ જોવો છો તે પ્રકારે ઉમેદવારોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. તેઓ પરમિશન વગર જ સ્વર્ણિમ સંકુલ 1 અમે આતંકવાદી નથી. અમે આતંકવાદી નથી. શિક્ષકો છીએ, અમે ભાવિ શિક્ષકો છીએ. અમારી કોઈ વાત માનવામાં નહીં આવતી. સાહેબ કાયમી ભરતીની રજૂઆત કરવા આવ્યા હતા પણ આવા દમનગીરી કરવામાં આવે છે મારા લોકો જોડે. સાહેબ આ આતંકવાદીને જેવું વર્તન, આપ જોવો છો તે પ્રકારે આ ઉમેદવાર જે છે તેમને ડિટેન કરીને અત્યારે પોલીસ જે છે તે તેમને અહીંથી લઈ જઈ રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. અહીં પણ કેટલાક ટેટ ઉમેદવારો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેટલી વાર રજૂઆત થઈ અને કેમ આજે છેક સ્વર્ણિમ સંકુલ 1 સુધી જે છે તે આપે રજૂઆત કરવા માટે આવવું પડે? હા, 15 જૂને કાયમી ભરતીનું કીધું હતું, હજી સુધી ભરતી કરવામાં આવી નથી. એટલા માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરે, કાયમી ભરતી
કરે અને ક્રમિક ભરતી કરવામાં આવે. કેટલા લોકો આવ્યા હતા રજૂઆત માટે? રજૂઆત માટે 2,000 આવ્યા હતા, બધાને ડિટેન કરવામાં આવ્યા હતા અને આજે પણ આવું વર્તન કરવામાં આવે છે. કાયમી શિક્ષકની ભરતી કરે, ક્રમિક ભરતી કરે અને મોટા પાયે ભરતી કરે અને ગુલામી પ્રથા બંધ કરે. આપ જોવો છો તે પ્રકારે આ મહિલા ઉમેદવારો છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, તેમની અટકાયત કરીને પોલીસ જે છે તે તેમને અત્યારે અહીંથી લઈ જઈ રહી છે. તેમની રજૂઆત છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે, પોલીસની શિક્ષકોની કાયમી ભરતી જે છે તે કરવામાં આવે, કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ જે છે તે દોડતી થઈ છે, પોલીસ પ્રશાસન જે છે તે દોડતું થયું છે, કારણ કે કોઈ પણની જાણ વગર પોલીસ તંત્ર જે છે તે જરૂરથી તેમને પહેરો ગોઠવ્યો હતો, પરંતુ ઉમેદવારો રજૂઆત કરવાના નાતે જે છે તે અહીં પહોંચ્યા છે. અહીં એક બેન જે છે તે પણ અત્યારે તેમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે. તો લગભગ 20 થી 25 જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા હતા. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ સ્વર્ણિમ સંકુલ 1 છે કે જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે તે બેસતા હોય છે. મુખ્યમંત્રીનું પણ કાર્યાલય આ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જ છે અને ઉમેદવારો અત્યાર સુધી સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરતા હતા, ત્યાં પ્રદર્શન કરતા હતા, પોતાનો વિરોધનો સૂર જે છે તે નોંધાવતા હતા, પરંતુ આજે ઉમેદવારોની જે ધીરજ છે, ઉમેદવારોનું જે ધૈર્યબળ જે છે તે ખોટ્યું અને તેઓ સત્યાગ્રહ છાવણી નહીં પરંતુ છેક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે વિરોધ નોંધાવવા માટે, રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. અને આપ જોવો છો તે પ્રકારે આ પોલીસ પ્રશાસન છે, પોલીસ તંત્ર છે કે જેમને ઠેર ઠેર ગાંધીનગરની અંદર પોલીસ છાવણીની અંદર આજનું તંત્ર જે છે તે ગોઠવી દીધું હતું. કોઈ પણ ઉમેદવાર બહાર ન નીકળે તેની તકેદારી જે છે તે પોલીસ પ્રશાસન તરફથી રાખવામાં આવી હતી, પરંતુ તમામની નજર ચૂકવીને જે ઉમેદવારો છે તે પોતાની માંગ રજૂ કરવા માટે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા અને ત્યાં તેમને હાથમાં પ્લેકાર્ડ્સ રાખીને વિરોધ જે છે તે નોંધાવ્યો. આપ જોવો છો તે પ્રકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ કાફલો જે છે તે અત્યારે અહીંથી રવાના થઈ રહ્યો છે, નીકળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જ્યાં બેસે છે, રાજ્યના મુખ્યમંત્રી જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 સુધી ટેટ ટાટ પાસ ઉમેદવારો પોતાની માંગ માટે, પોતાના વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. અહીં પણ આપ જોવો છો તે પ્રકારે આ ડિટેન કરવા માટેની જે ગાડી છે તે પણ પોલીસ તરફથી અહીં બોલાવી લેવામાં આવી હતી, પરંતુ હવે જે 20 થી 25 જેટલા ઉમેદવારો અહીં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા તે તમામને ડિટેન કરીને પોલીસ અહીંથી ઉઠાવીને લઈ ગઈ છે. પરંતુ માંગ અહીં એ છે કે પોતાની મૂળભૂત માંગ માટે જે ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે, પ્રદર્શન કરી રહ્યા છે, અને તેમની માંગ કંઈ બીજી નથી પરંતુ એ જ છે કે જેના માટે તેમને વર્ષો સુધી મહેનત કરી છે, જેમના માટે તેઓએ દિવસ રાત એક કર્યા છે. ટેટ ટાટ પાસ તેમને કરી છે, પીટીસી બીએડ જેવું ક્વોલિફિકેશન તેમને મેળવ્યું છે અને હવે તેમની ભરતી જે છે તે થઈ રહી છે કોન્ટ્રાક્ટ બેઝ પર, 11 મહિનાના કરાર પર. આ ભરતી રદ કરીને કાયમી ભરતી, જે રાજ્ય સરકારે અગાઉ વાયદો કર્યો છે કે તેઓ શિક્ષકોની મોટા પાયા પર ભરતી કરશે. અલબત્ત શિક્ષણ મંત્રીઓએ પણ 2 થી 3 વખત આ પ્રકારની રજૂઆત અને આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાતો કરી છે કે તેઓ ભરતી પ્રક્રિયા હાથ ધરવાના છે, પરંતુ આ ભરતી પ્રક્રિયા નથી થતી અને તેના જ માટે વિરોધ કરવા માટે, તે જ પોતાની માંગ, પોતાની જે હક છે તેની લડાઈ માટે ઉમેદવારો પહેલા તો સત્યાગ્રહ છાવણી પહોંચે છે, પરંતુ ત્યાંથી તેમની માંગ નથી સ્વીકારાતી, ત્યાંથી તેમની માંગ જે છે તેનો પડઘો નથી પડતો અને તેના કારણે પડઘો પડવા માટે ઉમેદવારો જે છે તે આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા, જ્યાં કેબિનેટ મંત્રીઓ બેસે છે, મુખ્યમંત્રીઓ બેસે છે. આ તમામ મંત્રીઓ જ્યાં બેસે છે તેવા સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા અને તેઓ વિરોધ નોંધાવ્યો હાથમાં પ્લેકાર્ડ સાથે. અલબત્ત પોલીસ દ્વારા તેમને ડિટેન કરીને હવે અહીંથી લઈ જવામાં આવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે કશિશ. સમાચારોની શરૂઆત કરીએ. ભરતીની બબાલ, ઉમેદવારો બેહાલ. ગાંધીનગરમાં આકરા પાણીએ ટેટ ટાટના ઉમેદવારો આવી ગયા છે. કાયમી ભરતીની માંગ સાથે સચિવાલય ઉમેદવારો પહોંચ્યા છે.
પોલીસે વિરોધ કરી રહેલ ઉમેદવારોની અટકાયત કરી અમારી સાથે આતંકવાદી જેવું વર્તન થઈ રહ્યું છે તેવું ઉમેદવાર દ્વારા કહેવામાં આવ્યું. વધુમાં કહ્યું કે અમારી એક જ માંગ છે, કાયમી ભરતી કરવામાં આવે. સરકારે બાંહેધરી આપી હતી કે કાયમી ભરતી કરવામાં આવશે. સરકાર અમારી સાથે વાતચીત કરવા પણ તૈયાર નથી. આ વ્યથા ઉમેદવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કેટલાક ઉમેદવારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, શું રજૂઆત અને કેમ મંત્રાલય સુધી આવો? અમે આજથી લગભગ 100 થી વધુ વખત અમે અહીંયા રજૂઆત કરી છે. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. શિક્ષણ મંત્રી અમારું સાંભળતા નથી. અમે દ્વિસ્તરીય ટેટ પાસ કરી છે, રજૂઆત કરવા માટે આવીએ છીએ તો પણ અમને આતંકવાદી હોય એ રીતે પકડીને લઈ જાય છે. જી, ઉમેદવારો અહીં પહોંચ્યા છે, આપ જોવો છો તે પ્રકારે. તેમને હવે પોલીસ જે છે તે અહીંથી ડિટેન કરીને તેમને ગાડીમાં બેસાડીને અહીંથી તેમને લઈ જઈ રહી છે. તેઓ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઉમેદવાર પડે છે. અમે એક આતંકવાદી હોય એ રીતના અમારી સામે વર્તન કરવામાં આવી રહ્યું છે. અમે અમારી રજૂઆત શાંતિપૂર્વક કરવા માંગીએ છીએ તો પણ અમને આપ જોવો છો તે પ્રકારે ઉમેદવારોને ડિટેન કરવામાં આવી રહ્યા છે. તેઓ પરમિશન વગર જ સ્વર્ણિમ સંકુલ 1 અમે આતંકવાદી નથી. આતંકવાદી નથી. શિક્ષકો છીએ, અમે ભાવિ શિક્ષકો છીએ. અમારી કોઈ વાત માનવામાં નહીં આવતી. આપ જોવો છો તે પ્રકારે આ ઉમેદવાર જે છે તેમને ડિટેન કરીને અત્યારે પોલીસ જે છે તેમને અહીંથી લઈ જઈ રહી છે. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે આ ઉમેદવારો જે છે તે વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચ્યા હતા. તેઓ વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા. અહીં પણ કેટલાક ટેટ ઉમેદવારો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, કેટલી વાર રજૂઆત થઈ અને કેમ આજે છેક સ્વર્ણિમ સંકુલ 1 સુધી જે છે તે આપે રજૂઆત કરવા માટે આવવું પડે? હા, 15 જૂને કાયમી ભરતીનું કીધું હતું, હજી સુધી ભરતી કરવામાં આવી નથી. એટલા માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા છે. કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરે, કાયમી ભરતી કરે અને ક્રમિક ભરતી કરવામાં આવે. કેટલા લોકો આવ્યા હતા રજૂઆત માટે? રજૂઆત માટે 2,000 આવ્યા હતા. બધાને ડિટેન કરવામાં આવ્યા હતા અને આજે પણ આવું વર્તન કરવામાં આવે છે. કાયમી શિક્ષકની ભરતી કરે, ક્રમિક ભરતી કરે અને મોટા પાયે ભરતી કરે અને ગુલામી પ્રથા બંધ કરે. આપ જોવો છો તે પ્રકારે આ મહિલા ઉમેદવારો છે, ટેટ ટાટ પાસ ઉમેદવારો છે, તેમની અટકાયત કરીને પોલીસ જે છે તે તેમને અત્યારે અહીંથી લઈ જઈ રહી છે. તેમની રજૂઆત છે કે રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં આવે, પોલીસની શિક્ષકોની કાયમી ભરતી જે છે તે કરવામાં આવે. કારણ કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી જે છે તે કરવામાં આવી રહી છે અને પોલીસ જે છે તે દોડતી થઈ છે. પોલીસ તંત્ર જે છે તે જરૂરથી તેમને પહેરો ગોઠવ્યો હતો, પરંતુ ઉમેદવારો રજૂઆત કરવાના નાતે જે છે તે અહીં પહોંચ્યા છે. અહીં એક બેન જે છે તે પણ અત્યારે તેમને પણ ડિટેન કરવામાં આવી રહ્યા છે. તો લગભગ 20 થી 25 જેટલા ટેટ ટાટ પાસ ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા હતા. હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. આ સ્વર્ણિમ સંકુલ 1 છે કે જ્યાં કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે તે બેસતા હોય છે. મુખ્યમંત્રીનું પણ કાર્યાલય આ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જ છે અને ઉમેદવારો અત્યાર સુધી સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ કરતા હતા, ત્યાં પ્રદર્શન કરતા હતા, પોતાનો વિરોધનો સૂર જે છે તે નોંધાવતા હતા. પરંતુ આજે ઉમેદવારોની જે ધીરજ છે, ઉમેદવારોનું જે ધૈર્યબળ જે છે તે ખોટ્યું અને તેઓ સત્યાગ્રહ છાવણી નહીં પરંતુ છેક સ્વર્ણિમ સંકુલ 1 ખાતે વિરોધ નોંધાવવા માટે, રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા. અને આપ જોવો છો તે પ્રકારે આ પોલીસ પ્રશાસન છે, પોલીસ તંત્ર છે કે જેમને ઠેર ઠેર ગાંધીનગરની અંદર પોલીસ છાવણીની અંદર આજનું તંત્ર જે છે તે ગોઠવી દીધું હતું. કોઈ પણ ઉમેદવાર બહાર ન નીકળે તેની તકેદારી જે છે તે પોલીસ પ્રશાસન તરફથી રાખવામાં આવી હતી. પરંતુ તમામની નજર ચૂકવીને
જે ઉમેદવારો છે તે પોતાની માંગ રજૂ કરવા માટે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે પહોંચી ગયા અને ત્યાં તેમને હાથમાં પ્લેકાર્ડ્સ રાખીને વિરોધ જે છે તે નોંધાવ્યો.